મહત્વના સમાચાર કલકત્તાથી મળી રહ્યા છે। શારદા ચીટ કૌભાંડ મામલે કલકત્તાના પોલીસ કમિશનરનું નામ સામે આવ્યું છે। રાજીવ કુમાર જે કોલકાતાના પોલીસ કમિશનર છે ત્યારે સીબીઆઈ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી। શારદા ચીટ કૌભાંડ મામલે કોલકાતાના સીબીઆઈ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। મહત્વના સમાચાર કહી શકાય કલકત્તાથી, જ્યાં સીબીઆઈના પોલીસ કમિશનરના ઘરે પહોંચી છે અને રાજીવ કુમારને સીબીઆઈ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારે કોલકાતા પોલીસ સીબીઆઈની ટીમની અટકાયત કરી છે। સીબીઆઈની ટીમ પાસે પેપર વર્કની માંગણી કરી છે। આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોલીસ કમિશનરના નિવાસસ્થાને પહોંચ્યા છે। શારદા ચીટ કૌભાંડ મામલે ટીએમસીના નેતાઓએ કેન્દ્ર સરકાર પર રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે। આ શારદા ચીટ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનરની સંડોવણી હોવાનો સીબીઆઈ આક્ષેપ કરી રહી છે। રાજીવ કુમાર જે કોલકાતાના પોલીસ કમિશનર છે તેમની પર સીબીઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે સીબીઆઈ અને કોલકાતા પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। શારદા ચીટ કૌભાંડ મામલે કોલકાતાના પોલીસ કમિશનરના ઘરે મુખ્યમંત્રી મમતા બેનર્જી પહોંચ્યા છે। કોલકાતા પોલીસ અને સીબીઆઈની ટીમની અટકાયત કરવામાં આવી છે। સીબીઆઈની ટીમ પાસે પેપર વર્કની માંગણી કરી છે। શારદા ચીટ કૌભાંડ મામલે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારનું નામ સામે આવ્યું છે। ત્યારે ટીએમસીના નેતાઓએ સરકાર પર રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે। ચીટ ફંડ કૌભાંડમાં કોલકાતાના પોલીસ કમિશનરનું નામ સામે આવ્યું છે। રાજીવ કુમાર જે પોતે કોલકાતાના પોલીસ કમિશનર છે ત્યારે સીબીઆઈ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી અને કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે કોલકાતાના પોલીસ કમિશનરની ઘરે પહોંચ્યા છે। ત્યારે આ શારદા ચીટ કૌભાંડ મામલે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારનું નામ સામે આવ્યું છે। ત્યારે કોલકાતા પોલીસે સીબીઆઈના અધિકારીઓની અટકાયત પણ કરી છે અને સીબીઆઈની ટીમ પાસે પેપર વર્ક માંગ્યા છે। ત્યારે સંવાદદાતા સંજય ચૌધરી આપણી સાથે જોડાયા છે। જી સંજય, જે પ્રમાણે સમગ્ર કૌભાંડ શારદા ચીટ કૌભાંડમાં કોલકાતાના પોલીસ કમિશનરનું નામ સામે આવ્યું છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના ઘરે પહોંચ્યા છે, શું છે આ સમગ્ર ઘટના? કેવી રીતે કોલકાતાના પોલીસ કમિશનરનું આટલા મોટા કૌભાંડમાં નામ સામે આવ્યું? આજે જયારે સીબીઆઈની ટીમ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે પહોંચી તો સૌથી મોટી વસ્તુ એ જોવા મળી હતી કે જે કોલકાતા પોલીસે તેમને સીબીઆઈને રોકી અને તેમની પાસે વોરંટ માંગવામાં આવ્યું। ત્યારબાદ જે કોલકાતા સીબીઆઈ ઓફિસ છે ત્યાં પણ તેમને પોલીસની ટીમે ધામા નાખ્યા અને આખું જેનું કાર્યાલય છે ઓફિસે તે ઘેરી લીધું હતું। અને સૌથી મહત્વની વાત છે કે જે શારદા ચીટ ફંડ કૌભાંડમાં રાજીવ કુમાર જે પોલીસ કમિશનર કોલકાતા છે તેમનું નામ સામે આવ્યું છે। આ ઉપરાંત બીજા 5 થી 6 અધિકારીઓ છે જે પોલીસ ખાતા સાથે સંકળાયેલા તેમનું નામ પણ સામે આવ્યું છે, જેને લઈને સીબીઆઈ તપાસ ચાલી રહી છે। અગાઉ પણ મમતા બેનર્જી જે છે તેમને રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને કોઈ પણ પ્રકારની તપાસ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો। તો જ્યારે પોલીસ સીબીઆઈની ટીમ રાજીવ કુમારના ઘરે પહોંચી ત્યારે મમતા બેનર્જી ખુદ પોલીસ કમિશનરના ઘરે પહોંચી ગયા અને તેમને રાજ્યના તમામ અધિકારીઓને ત્યાં બોલાવી અને એક બેઠક શરૂ કરી હતી અને જે સમગ્ર ઘટનાક્રમ છે તપાસ છે તેની વિગતો માંગી હતી અને જે પોલીસ કમિશનરના ઘરે જે સીબીઆઈના અધિકારીઓએ તપાસ કરી હતી અથવા તો તેમના ઘરે આવ્યા હતા તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે। તો કોલકાતામાં સીબીઆઈ અને કોલકાતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। શારદા ચીટ કૌભાંડ મામલે તપાસ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમ અને કોલકાતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। સીબીઆઈની ટીમ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે તપાસ માટે જઈ રહી હતી। રાજીવ કુમારના નિવાસસ્થાને પહોંચે તે પહેલા કોલકાતા પોલીસે સીબીઆઈની ટીમની અટકાયત કરી હતી। સીબીઆઈની ટીમ અટકાયત કરીને તેમની પાસેથી પેપર વર્કની માંગ કરી હતી। આ ઘટનાની જાણ થતાં કોલકાતાના બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતાના પોલીસ કમિશનરના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તો આ સમગ્ર મામલે ટીએમસીના નેતાઓએ કેન્દ્ર સરકાર પર રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાનો આક્ષેપ પણ કર્યો હતો।